રાજુલા શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી, કેવી ખુશી અનુભવજો, શું કહેશો? ખૂબ આનંદ મંગલનું વાતાવરણ છે. રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ મહોત્સવ આજે બપોરે 3 વાગે શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરેથી નીકળી હતી અને જલારામ મંદિરે વિવિધ માર્ગો ઉપર ફરી ધજા, પતાકા, બેન્ડવાજા, રાસ ગરબા સાથે ખૂબ બધાની અંદર એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા. રામના નારા, હનુમાનજીના નારા સાથે અને અલગ અલગ રામ સીતાના પાત્રો સાથે અને ફ્લેટો સાથે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય સફળતાપૂર્વક નીકળી હતી, જેની અંદર સમગ્ર રાજુલાના મંદિરો અને શહેરો શણગારવામાં આવ્યા હતા, ગલીઓ, અને ખૂબ આનંદ મંગલ વાતાવરણથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળ્યો છે. ચિરાગ જોશી, રાજુલા. રાજુલા શહેરમાં રામનવમી પર્વની ભવ્ય શોભાયાત્રા નીકળી, શું કહેશો? જય શ્રી રામ, હર હર મહાદેવ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજુલાની અંદર રામ જન્મોત્સવ એટલે કે રામનવમી તારીખ 26/3/2026 ના રોજ આજે બહુ ભવ્યથી ભવ્ય રામનવમી ઉજવવામાં આવી છે અને રાજુલાને આજે રામમય બનાવવામાં આવેલું છે. આ શોભાયાત્રાના ભૂત અને ભવિષ્ય એવી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આમાં બહુ ખૂબ બધા ભાઈઓએ સપોર્ટ કર્યો છે. ત્યારબાદ આખી જનતાએ હવે મારા એકના રામ નહીં પણ બધાના રામ છે. સમસ્ત હિન્દુ સમાજ આજે અસંખ્ય જાત પાત બધું ભૂલી, ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી અને આજે આ શોભાયાત્રાની અંદર જોડાયા છે બધા.